નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ફિલ્મ મહારાજ પર હાઈકોર્ટનો ચુકાદો। હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરથી સ્ટે હટાવી દીધો છે। કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી છે। ફિલ્મ મહારાજ થશે રિલીઝ। ફિલ્મમાં કોઈ વિવાદિત વસ્તુ નથી તેવી વાત હાઈકોર્ટે ટિપ્પણી કરીને કહ્યું છે। ખુદ હાઈકોર્ટે કહ્યું હતું કે હવે અમે ફિલ્મ જોઈશું ને ફિલ્મ જોયા બાદ નિર્ણય કરીશું, જેના કારણે આ સુનાવણી જે હાઈ સ્પીડમાં ચાલી રહી હતી તેના ઉપર હવે આ મહત્વની જાણકારી મળી રહી છે। ફિલ્મ જે OTT પર રિલીઝ થવાની છે તેના પર જે સ્ટે લગાવવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે। ખુદ હાઈકોર્ટે આ ફિલ્મ જોઈ અને નક્કી કર્યું છે કે ફિલ્મમાં જે પણ વિવાદની વાતો કરવામાં આવી રહી છે તેવો કોઈ પણ પ્રકારનો વિવાદ છે નહીં અને તેના કારણે જ ફિલ્મ પરથી સ્ટે હટાવી દેવામાં આવ્યો છે। OTT નેટફ્લિક્સ ઉપર આ ફિલ્મ રિલીઝ કરવાને લઈને શરૂઆત થઈ હતી કે તેની પર રોક લગાવવામાં આવે, જેમાં વૈષ્ણવ ધર્મની વિશે ખરાબ રીતે ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે તેવી પણ વાત કરવામાં આવી હતી। અનેક લોકો નારાજગી સાથે પહોંચ્યા હતા। અરજદારે પણ કોર્ટમાં અરજી તે મુદ્દે કરી હતી। પિક્ચર બનાવ્યું છે, એક્ટિંગ કરી છે, એમાં આપણા વૈષ્ણવ સંપ્રદાયનું ઘોર અપમાન કર્યું છે। સમાજની અંદર ઘણા બધા પિક્ચરો ફિલ્મ બનતા હોય છે, એમાં મોટા ભાગની જે ફિલ્મો બનતી હોય છે એમાં હિન્દુ ધર્મ વિરોધિત ફિલ્મો બધી બનતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, હવે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, શું ટાંકવામાં આવ્યું છે હાઈકોર્ટ તરફથી? સિદ્ધાર્થ, છેલ્લા 4 દિવસથી મહારાજ ફિલ્મને લઈ OTT પ્લેટફોર્મ ઉપર તેને રિલીઝ કરવા અંગે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં જે પુષ્ટિ માંગ્યો છે તેના તરફથી 8 અરજદારો જે હતા તેમને અરજી દાખલ કરી હતી। 4 દિવસની સુનાવણીના અંતે આ ફિલ્મ જે છે રિલીઝ કરવા માટે હાઈકોર્ટે આ ફિલ્મ જે છે તે નીકાળી હતી અને તેમાં કોઈ પણ પ્રકારના વિવાદિત ન હોવાનું પણ ટાંકવામાં આવ્યું છે। 1862ના જે ચુકાદા હતા અંગ્રેજોના સમયમાં તેને લઈ જે પુસ્તક લખાઈ હતી તેને બાબતે પણ કોઈ પણ પ્રકારની બનાવ જે છે તે નથી બન્યો તે બાબતની પણ ચુકાદામાં ટાંકવામાં આવ્યું છે। સાથે સાથે હાઈકોર્ટના ચુકાદા બાદ જે છે કહી શકાય કે જે સ્ટે માંગવામાં આવ્યો હતો તેની માંગ કરવામાં આવી હતી તે હવે ચુકાદા ઉપર ઇનકાર કર્યો હોય તેવું સાફ લાગી રહ્યું છે। રિલીઝ ડેટને લઈને કોઈ ચોખવટ કરવામાં આવી છે મૌલિક? હાલ તો જે રીતે સ્ટે દાખલ કરવામાં આવ્યો હતો તે સ્ટે જે છે તે હટાવવા ઉપર જ તેમની રજૂઆત હતી, માંગણી હતી। આ તમામ બાબતો હવે આવનારા દિવસોમાં નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ જે છે તે રિલીઝ અંગે નવી કોઈ ડેટ જે છે તે જાહેર કરી શકે તેમ છે। હાઈકોર્ટને સીધી રીતે આમાં કોઈ પણ પ્રકારનો જે અડચણરૂપ છે તે કરવાનું થતું નથી। આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો મહત્વના અને મોટા સમાચાર, ફિલ્મ મહારાજ કે જે સતત વિવાદમાં રહી હતી, ગુજરાતમાં અનેક જગ્યાએ તેને લઈને વિરોધ થયો હતો, કલેક્ટરથી લઈ અને પોલીસને અરજી આપવામાં આવી હતી, તે ફિલ્મને હાલમાં સ્ટે લગાવવાની વાત પરથી મુદ્દો હટાવી દેવામાં આવ્યો છે। હવે આ ફિલ્મ ઉપર જે સ્ટે હતો તે હટી ગયો છે અને ફિલ્મ રિલીઝ કરવામાં આવશે। અને હવે વાત સુરક્ષાની। વાલીઓ, આ વિડીયો જોઈને ચેતી જજો, તમારા બાળકો સ્કૂલ વાનમાં છે કેટલા સુરક્ષિત એ સૌથી મોટો સવાલ છે। વડોદરામાં સ્કૂલ વાનમાંથી 2 બાળકો નીચે પટકાયા છે। સ્કૂલે જતા સમયે વાનનો દરવાજો ખુલી ગયો, 2 વિદ્યાર્થીનીઓ નીચે પટકાય છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। 19 જૂનની ઘટના હોવાનું સીસીટીવીમાં ઉલ્લેખ છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સોસાયટીમાં ફૂલ સ્પીડમાં વાન ચલાવી હતી, વિદ્યાર્થીને બેસાડી પૂરપાટ ઝડપે વાન ચલાવી ચાલકે ન્યૂ એરા સ્કૂલની હતી આ વિદ્યાર્થીનીઓ। દરેક શહેરમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ હોય છે। ત્યારે વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, તેમાં ચાલુ સ્કૂલ વાનમાંથી 2 વિદ્યાર્થીનીઓ પટકાઈ છે। રસ્તા પર પટકાવાથી બાળકીઓ ઇજાગ્રસ્ત પણ થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે વાન ચાલી રહી છે અને અચાનક જ તેમાંથી 2 વિદ્યાર્થીનીઓ વાનના પાછળના દરવાજાથી નીચે પટકાઈ જાય છે। મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી હતી અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। ત્યારબાદ હવે RTOએ સ્કૂલ વાન ચાલકોને 60 દિવસનો સમય આપ્યો છે। તે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના જોવા મળી છે। અહીં સવાલ એ છે કે આવી ઘટના બને તો જવાબદાર કોણ હશે?
બાળકોની સુરક્ષાને લઈને મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. એક તરફ સ્કૂલ વાનના ચાલકો ભાડા વધારવામાં જરા પણ પાછી પાની નથી કરતા. કેટલીક શાળામાં તો વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ લેવાય છે કે બાળકોની કોઈ જવાબદારી વાહન ચાલકની નહીં રહે. ત્યારે આવી ઘટનામાં જવાબદાર કોણ રહેશે? શું આરટીઓ પાસે આવી ઘટના માટે કોઈ જવાબ છે ખરો? વાનના દરવાજા ખુલ્લા છે કે બંધ છે તેની ચકાસણી કરવાની જવાબદારી કોની છે? શું વાનમાં બેઠા પછીની જવાબદારી પણ વાલીઓની જ છે? તો શું રામ ભરોસે બાળકો વાનમાં બેસે છે? આ જ ઘટના જો ધમધમતા રોડમાં બની હોત તો શું થયું હોત? પાછળથી કોઈ મોટા વાહનો આવતા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. બાળકોના જીવ જોખમમાં મુકાયા હોત તો જવાબદાર કોણ? आज स्कूल हमारी क्लास ना છે 5th સ્ટાન્ડર્ડ મનાલી ને કેશવી પડી ગયેલા એ અંદરથી હોય બહારથી હોય ખુલ્લો દરવાજો એટલે અંદરથી ખુલી ગયો હશે એટલે બેવ પડ્યા હશે ને વેન વાળા થોડી ફાસ્ટ ચલાવે એટલે ટર્નિંગ આવે ને તો અચાનક બ્રેક માર દે. તો તને મૂકવા આવી હતી તને મૂકીને ગઈ પછી? હા અહીંથી મેં ક્યાં મને કોઈ આમ ટર્ન મારીને ગયા હશે તો પડ્યા. તો છે ને અંકલ ફાસ્ટ ચલાવે તો બમ્ફર તે ડાયરેક્ટ જ બ્રેક મારે છે. તો વડોદરામાં વાનમાંથી બાળકીઓ પટકાવવા મામલે અટકાયત થઈ છે. વાન ચાલક પ્રતિક પઢિયારની ટ્રાફિક પોલીસે કરી છે અટકાયત. અટકાયત બાદ વાન ચાલકનું નિવેદન, બાળકીઓએ દરવાજો ખોલી નાખ્યો. વાન ચાલકનું કહેવું છે કે દરવાજો તેઓએ બંધ કર્યો હતો પરંતુ બાળકીઓએ પાછળથી આ દરવાજો ખોલી નાખ્યો હતો. એ છોકરાઓએ દરવાજો પાછળથી ખોલી નાખ્યો હતો એના કારણે પડ્યા હતા લોકો. શું થયું? બીજું કશું થયું નહીં. બધો ખર્ચો આલી દીધો છે લોકોને. કેટલો ખર્ચો આવ્યો? 3000 રૂપિયા ખર્ચો આલી દીધો છે ક્યાં બધા. રહે છે આ છોકરીઓ? પાછળ રહે છે સમૃદ્ધિ વિલ્લામાં. ક્યાં? સમૃદ્ધિ વિલ્લા. સમૃદ્ધિ વિલા. અને શું નામ છે? હા. અને તમે કઈ સ્કૂલની વાન ચલાવો છો? બહુ સ્પીડમાં વાન ચલાવતો હતો? ના હવે સ્પીડમાં ગાડી ચલાવી જ નહીં. આજુબાજુના લોકો બહુ સ્પીડમાં વાન આજુબાજુના લોકો બહુ સ્પીડમાં વાન ચલાવતા કશું સ્પીડમાં રિવર્સ મારી બહાર લીધી એમાં કઈ સ્પીડ કહેવાય? તારી પાસે આરટીઓ પરમિટ છે? આરટીઓ પરમિટ આ ગાડીને આરટીઓ પરમિટ કરવા મૂકી છે. અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ બેસાડે તું? હા કેટલા વિદ્યાર્થીઓ બેસાડે છે? 10 જ છે મારા, બધા નથી અંદર. આરટીઓ પરમિટ વગર 10 કેમ બેસાડે છે? આ તો જે તો લઈ જાય છે એ તો બેહાડીએ છીએ અમે. અહીંથી જે તો સીટ આપે એવી છે. લાયસન્સ છે? હા લાયસન્સ છે જે ને. વિડીયો વાયરલ થયો છે એનો ડ્રાઈવર અને વાહન મળી ગઈ છે અને એના ઉપરની જે કંઈ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી છે એ રીતિ નિયમો મુજબ ચાલે છે કે એની ખરાઈ કરવામાં આવશે અને એના પર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં કે અમે બે જણ અહીંયા ઊભા હતા એટલામાં એક વેન નીકળી, સ્કૂલ વેન અહીંયાથી ને ઓટોમેટિક પાછળ દરવાજો ઓપન થઈ ગયો અને બે છોકરીઓ નીચે પડી. એટલે અમે જોઈ એ ટાઈમે તો અમે પછી એને પેલા ભાઈએ છે ને ઉઠાવીને અહીંયા મૂકી અંદર લાવીને હિંચકા પર ને થોડી અમે લોકોએ મલમ પટ્ટી કરી એને જે બી હોય તે અને પછી અમે લોકોએ પાછી વાનમાં મોકલી દીધી. સ્કૂલ વાનના વાયરલ વિડીયો મામલે જે આરટીઓ અને પોલીસ છે તેમના દ્વારા જે પ્રતિક પઢિયાર નામનો વાહન ચાલક છે તેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને ન્યૂ એરા સ્કૂલ જે છે ત્યાંના દ્રશ્યો છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આરટીઓ અને પોલીસ વિભાગ જે છે અહીંયા પહોંચ્યું હતું અને જે સ્કૂલ વાહન ચાલક છે પ્રતિક પઢિયાર તેની તાત્કાલિક ધોરણે અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તેવા પ્રકારની જે માંગણી છે તે વાલીઓમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ જે છે તે ઇન્વેસ્ટિગેશનમાં લાગી હતી અને પોલીસ જે છે તે તપાસ કરતાં જ્યાં ન્યૂ એરા સ્કૂલ આવેલી છે ત્યાં આવી પહોંચી હતી અને પોલીસને જે શાળા છે ત્યાંથી જ જે વાહન ચાલક છે તે મળી આવ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ન્યૂ એરા સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે અને આ જ શાળાના જે બાળકો છે તેઓ વાનમાં જઈ રહ્યા હતા. દરમિયાન જે સોસાયટી આવેલી છે ત્યાં તુલસીશ્યામ સોસાયટી છે ત્યાં આખી ઘટના બની હતી ત્યારે પોલીસ જે છે તે ઇન્વેસ્ટિગેશન કરવા માટે શાળા ખાતે આવી હતી ત્યારે જે પ્રતિક પઢિયાર નામનો જે સ્કૂલ વાન ડ્રાઈવર છે તે પોલીસને મળી આવ્યો છે. અત્યારે જે સ્કૂલ વાન ડ્રાઈવર છે તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને પોલીસ અને આરટીઓ દ્વારા આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પટકાવવાનો મામલો. ઘટના બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન, સ્કૂલ વાન ચાલકોએ પોતાની ફરજ સમજવી જોઈએ. તેઓ માત્ર વાહન નથી ચલાવતા, તેમાં વહાલસોયા બાળકો હોય છે. સ્કૂલ વાન ચાલકોએ દરવાજો બંધ છે કે નહીં તે ચકાસવું જોઈએ. વાલીઓ અને શિક્ષકોએ પણ આ બાબતે સજાગતા રાખવી જોઈએ. આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય. શાળાના વાનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા, એની અંદર 8 કે 10 બાળકો એ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના. તો એના માટેની કેર રાખે, ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે, એના દરવાજા ચેક કરે. આ રીતે શાળાઓના શિક્ષકશ્રીઓ અને વાલીઓ બધાએ જાગૃત થઈ અને આ પ્રશ્નનું સોલ્યુશન કરવો પડે.
તો વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પડવાના મામલે રાજકોટના વાલીઓની પણ ચિંતા વધી છે. બેદરકારી સામે કડક કાર્યવાહીની વાલીઓની માંગ. સ્કૂલ વાન ચાલકની અક્ષમ્ય બેદરકારી છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો જે પડવાની જે ઘટના સામે આવી છે તેને લઈને ક્યાંક રાજકોટના વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે જો કોઈ વાલીઓ હોય છે તે પોતાના સંતાનને જ્યારે સ્કૂલે મોકલતા હોય છે ત્યારે તે ઘણી બધી બાબતોનો વિચાર પણ કરતા હોય છે. ત્યારે આ જે ઘટના સામે આવી છે તેથી વાલીઓની પણ ચિંતા વધી છે. આપણે વાલીઓ સાથે સીધી વાત કરીશું. શું કહેશો, વડોદરામાં જે ઘટના સામે આવી છે શું બેદરકારી સામે આવી? હમણાં થોડી જ વાર પહેલાં વિડીયો વાયરલ થયો અને એમાં જોયું કે જે વાનના ડ્રાઈવર હતા, બાળકોને જે સ્કૂલમાં અત્યારે વાનની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે એમાં જે ડ્રાઈવરની ભૂલ હતી, જે ભૂલ અક્ષમ્ય ગણાય કે આજે નાના નાના ભૂલકાઓના જીવનો સવાલ હોય ત્યારે ડ્રાઈવરોએ આવી બેદરકારી દાખવવી જોઈએ નહીં. અને સરકારશ્રી પણ આમાં આક્રમક રીતે કડક રીતે પગલાં ભરવા તૈયાર છે. અને જ્યારે આ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે ત્યારે જ આવી દુર્ઘટના સહેજમાં થતાં અટકી ગઈ. અને આજે નાના નાના ભૂલકાઓ જે નિર્દોષ છે એમની જવાબદારી વાહન ચાલકોના, ડ્રાઈવરની છે. એમને દરવાજાનો લોક થયો છે કે નહીં જેવી અનેક જે કાંઈ નિયમ પ્રમાણે થતું એ બધી જ જવાબદારી અને તકેદારી રાખવી જ જોઈએ. ખાસ કરીને તમે પણ વાલી છો, બાળકને મોકલતા હોય છો, હવે આવી ઘટનાથી કેવી ચિંતા વધી? આ ચિંતાથી એવું છે કે સરકારે કીધું જ છે કે જે વાહન છે એની કોઈ ફિટનેસની પાસે હોતું જ નથી કે એ વાહન છે બહુ જૂના મોડલનું હોય છે કે એને કોઈ સર્વિસ એ લોકો ટાઈમે એ લોકો વાહનને કરતા નથી. જૂની ગાડી લઈને વાહનો અંદર ચાલે છે, તેમાં છોકરાઓને અકસ્માત આવું થાય છે અમારા, બરાબર. એને 100% પૂરું ધ્યાન રાખવું જોઈએ. સરકારશ્રીની આમાં ટેકો છે કે ભાઈ આ રીતના પોલીસને કહે છે ને પોલીસને જાણ પહેલાં લેવી જોઈએ. અને પોલીસને આ ને વસ્તુ એવી છે કે આ વાહનને તમારે દર મહિને 15 દિવસે ચેક ફરજિયાત વાહન આ છે સ્કૂલ વાહનને તમારે ચેક કરવું જોઈએ. વાહન જેટલી છે એ વાહનની અંદર આ તકલીફ છે. અને મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું છે. લીંબડીના નાના ટીમ્બલા, રામરાજપર, પાણશીણા અને ચુડાના ભગુપર, કરમડ, જોબાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર. વાતાવરણમાં ઓચિંતો બદલાવ થઈ ગયો હતો. લીંબડીના નાના ટીમ્બલા, રામરજમાં પણ વરસાદ થયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં સાંજે બપોરના અંદાજે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લીંબડી અને ચુડા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ગત શનિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સિઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ એક પછીનો એક સારો વરસાદ છે જેને લઈને ખાસ કરીને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તેમજ જે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 70,000 હેક્ટરથી વધુ જમીનમાં કપાસ સહિતના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું તે વાવેતરને ચોક્કસ આ વરસાદથી જીવતદાન મળ્યું છે જેને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે. આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ. તો સુરેન્દ્રનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે અક્ષયે જણાવ્યું તે પ્રમાણે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી સારા વરસાદની, તે સારો વરસાદ હવે સુરેન્દ્રનગરની અંદર જોવા મળી રહ્યો છે. આ તરફ ભાવનગરથી પણ સમાચાર. ભાવનગર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ છે. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પાલીતાણાના હસ્તગીરી, જળિયા, માળિયા, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા સહિત વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વધુ એક જિલ્લો ગુજરાતનો કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જે રીતે સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ છે તેવી ભાવનગરમાં પણ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, ક્યાં ક્યાં હાલમાં વરસાદ છે અને કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ભાવનગર જિલ્લાના જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે તે બપોર બાદ અચાનક વરસાદી માહોલ છે તેનું વાતાવરણ બંધાયું છે. એટલે ચોક્કસ કહી શકાય કે બપોર પછીના સમયમાં પંથકના વિસ્તારો છે જિલ્લાના ત્યાં વરસાદી માહોલ સાથે વરસાદ ખાબકે છે. હાલ વાત કરીએ તો ભાવનગરના પાલીતાણા શહેર સહિત જે પાલીતાણાનો ગ્રામ્ય વિસ્તાર છે વિવિધ વિસ્તારો જેમાં કહી શકાય કે જાળિયા, ડુંગરપુર, હસ્તગીરી, રોહિશાળા વગેરે જે વિસ્તારો છે
જ્યાં ખેતી નિર્ભર ઉપર લોકો છે પોતાની આજીવિકા મેળવતા હોય છે. અને ત્યાં આજે સારો વરસાદ થવાથી ખેડૂતોમાં પણ છે એ ખુશીની લાગણી જોવા મળી રહી છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો ભાવનગર અને સુરેન્દ્રનગર બંને એવા વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાલિતાણામાં શહેર સહિત ગ્રામ્ય પંથકની અંદર સારું એવું વરસાદી માવઠું જે હતું તે જોવા મળ્યું છે.